ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ। તો આજે આપણે આવી ગયા છે સવારના 8 વાગ્યાના। જોઈ શકો છો ખેતરમાં પાણી વાળવા અને ઘઉંમાં વળ્યું છે પાણી। તો વાળીએ છીએ પાણી અંદર અને જોઈ શકો છો પાણી ધીરે ધીરે આવે છે। અને બીજું શું ખબર, શિયાળાનું પાણી એટલું ઠંડુ છે કે અંદર પગ મેલો ને તો સાવ જામી જાય એવી હાલત થઈ જાય છે સાવ। તો અત્યારે તો ખેતરમાં એકલો પાણી વાળું છું। તો જોઈ શકો છો પાણી જાય છે। તો આમ તો કેવું હોય ખબર, જેમ કે બીજા પાક હોય, એરંડા હોય કે બીજું ગમે તે વસ્તુ હોય, તો એની અંદર ચારામાં ડાયરેક્ટ પાણી આવે એટલે ડાયરેક્ટ એ પાણી સીધે સીધું જાય। પણ ઘઉંમાં કેવું હોય ખબર કે અંદર પ્લસ આપણા જે અંદર ચારા હોય ને એની અંદર પાળીઓ કરવી પડે। કેમ કે જો પાણી એક સાઈડથી જતું રહે ને તો એ એટલા માટે સરખું પીવે ને, એટલા માટે આપણે પાળી કરવી પડે અને આના અંદર વધુ મહેનત પણ લાગે। એટલા માટે ઘઉંની અંદર આવી સિસ્ટમ કરવી પડે આપણે, નહીંતર પાણી પીવે ના ઘઉં, જેને જરૂર હોય ત્યાં સુધી પાણી આપણે ના પહોંચાડી શકીએ। તો ચાલો આપણે આજ તો પાણી વાળવાનું છે આખો દિવસ, અને બપોરે ભાત બાદ આવશે તો ખાઈ લેશું। અને તો બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને બહુ જ મજા આવશે। તો પાણી કમ્પ્લીટ આવે છે કે નહીં ત્યાં ચાલો જોતાઈએ, નહીંતર લોચા વાગશે થોડા। તો જોઈ શકો છો પાણી તો અહીંયા કમ્પ્લીટ આવે છે, એટલે કોઈ ચિંતાની વાત નથી આપણા માટે। તો આજે વાડે જવાનું છે કમ્પ્લીટ। બીજું તો એમ કે અત્યારના સમયમાં જો ભાઈબંધ ખરેખર જો તમે આવું પાણી ના વાળવું ને તો ખરેખર ભણવામાં કે કોઈ બી ધંધા બંધામાં આગળ રહેજો। કારણ કે જો આવું નહીં કરો તો પછી તમારે પણ આવી ખેતી કરવી પડશે। એટલે ખેતી આમ તો સારું કહેવાય, પણ અમુક ખેતી ના કરે તો એના માટે તો ખાલી ભણજો, ભણવામાં ધ્યાન આપજો, બીજી વસ્તુમાં કંઈ પડતા નહીં। શિયાળાનો પવન જુઓ, ખાલી ખતરનાક ઠંડો ઠંડો પવન આવે છે એકદમ। અને ખેતી કરી આમ તો ગુનો નથી, કેમ કે એટલા કંપનીમાં ગુલામી કરી એના કરતાં તો ખેતી લાખ ગણા કેવું ને, લાખ ગણા તો કહેવાય, ખેતી લાખ ગણા સારી કહેવાય નોકરી કરતાં। કેમ કે કંપનીમાં સુપરવાઇઝરની, કોન્ટ્રાક્ટરની કે અચાનક ગુલામી કરી એના કરતાં ખેતી કરવી એ તેના કરતાં લાખ ટકા સારું છે। તો ચારો જ્યાં સુધી ભરાય ત્યાં સુધી અહીંયા બેસીએ અને ભરાઈ જાય પછી આપણે બીજા ચારમાં પાણી વાળી દઈએ। તો જોઈ શકો છો આપણા મિત્રો પણ આવી જાય છે। આપણે જ્યારે પાણી વાળતા હોય ને ત્યારે આરે આવી જ જાય, વગણ બોલે, તમે એમનું ના બોલો ને તો આરે આવી જ જાય પણ કીધે અહીંયા। તો આપણે હિન્દીમાં નથી કહેતા બિન બુલાય મહેમાન, એવી રીતે છે આ। તો ચાલો પાણી જ્યાં સુધી ચારામાં આવે છે ત્યાં સુધી ત્યાં પાછળ આપણું દેખાય છે ત્યાં પાણી પીતા આવીએ અને ઓટો મારતા આવીએ ત્યાં। તો પી લઈએ અને જમવાનું તો કોઈ ટેન્શન નથી, કેમ કે ઘરેથી ભાત આવશે તો પાણી પી લઈએ અને ભાત આવે એટલે ત્યાં સુધી આપણે પાણી વાળીએ। જોઈ શકો છો આ બાજુવાળો ચારો ભરાઈ ગયો છે ને આપણે હવે બીજા ચારામાં વાળી દીધું છે પાણી। તો આવી રીતે બધા ચારા પવાનું છે આજે આપણે। તો એવું નહીં કે આપણે ખેતરમાં એટલે કે પાણી વાળવાના કારણે જ્યારે ચારો ભરાય ત્યારે વાળી દેવાનું, ના ભરાય ત્યાં સુધી નીચે બેસીને ચાર નીચે બેસવાનું સાઈડે, અને ત્યાં બેસીને ઇન્સ્ટાગ્રામ તો યુટ્યુબ જોવાનું અને મોજ મસ્તીથી કામ કરવાનું કોઈ બી। કેમ કે કોઈ બી કામમાં ઝડપી કે આડમારી નહીં કરવાનું કોઈ દિવસ, મોજ મસ્તીથી જીવવાનું, મોજ મસ્તીથી કામ કરવાનું, તો તમે જીવનમાં આગળ વધશો। એટલે કે તમને આમ જીવન જીવવું ગમશે, આમ સમજ્યા તમે। ભાત આવી ગઈ છે જોઈ શકો છો, અને ભાત આવી ગઈ છે એટલે ભાત જમી લઈએ અને ત્યાં સાપરે જઈએ તો ચાલો ત્યાં જઈએ અને ત્યાં ભાત જમી લઈએ આપણે। તમને એક વાતની નવાઈ લાગશે કે આપણે ખેતરમાં જે ભાત ખાઈએ ને પાણી વાળતી વખતે તે ખરેખર તમને નહીં માને, પણ એક વાત કહ્યું 5 સ્ટાર હોટલને ટક્કર મારે ખાવાની। તો ચાલો જોઈ લઈએ આપણે ઘરેથી શું આવ્યું છે જમવામાં। જોઈ શકો છો ખીચડી આવી છે, રોટલા, શાક અને છાશ આવી છે। તો ખરેખર છાશ આવી છે પણ હું છાશ ખાતો પણ નથી, મારી મમ્મી પડી છે, કેમ કે આજે પાણી વાળવાનું છે ને એટલા માટે બધું જોઈ શકો છો જેવું આવે છે ખાવાનું। તો ચાલો જમીએ આપણે ખાઈ લીધું છે। તો ચાલો હવે આપણે હતા ત્યાં ઓન ડ્યુટી, ચાલો પાણી વાળવા છે। તો તમારે પણ આવા દેશી બ્લોગ કે કોમેડી બ્લોગ કે ફરવાના કે એવા બ્લોગ જોવા ને તો આપણી ચેનલ ઉપર તમે નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમને આવા નવા બ્લોગ જોવા મળશે અને તમારું એન્ટરટેનમેન્ટ પણ ચાલુ રહેશે એટલા માટે। તો આજે આખા દિવસના પાણી વાળતા હતા ખેતરમાં, તો અત્યારે વાગે છે બપોરના 3। તો ચાલો છાપરે જઈએ, ચા બા પીએ ત્યાં અને ઘડીક બેસીએ।
ખેતરનો ચા પીવાની આજે તો મજા જ કંઈક અલગ આવશે. તો આજનો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર કરો ના ભૂલો. તો મળી આવે એક નવા વ્લોગ.